2017 થી લઈ સળંગ આટલા વર્ષો સુધી પ્રતિબંધ. હું ક્યારેય વિધાનસભા ન જઈ શકું એવો પ્રતિબંધ મારા ઉપર મૂક્યો. અને પ્રતિબંધ મૂક્યો એટલે મેં નક્કી કર્યું કે ભાઈ તો તારી વિધાનસભામાં ક્યાં કઈ રાખ્યું છે. અમે તોય જીવીએ છીએ, તોય મજા કરીએ છીએ. અમારા બાપ દાદા વિધાનસભા નહોતી જોઈ તોય જીવે જ છે. બધા બધું જ છે. નાના માણસ કઈ વિધાનસભામાં જશે તો જ જીવશે એવું ન હોય. મેં છોડી દીધું કે ભાઈ નથી જવું તારી વિધાનસભામાં. ચલ હું જઈશ મારા ગામમાં, અમારા લોકોમાં, અમારા ખેડૂતોમાં, અમારા ગરીબોની વચ્ચે જઈશ, હાથ જોડીશ, એમનો હાથ પકડીશ, એમની પીડા સાંભળીશ, થાય એટલો ઉપયોગી બનીશ અને અમારા લોકોના આશીર્વાદ લઈને પછી હું વાસ્તે ગાસ્તે તારી વિધાનસભામાં આવીશ. તું કેમ રોકે હું જોઈશ તને. અને 2017 થી લઈને સળંગ 2025 સુધી ગામડે ગામડે ગયો. કેટલાય ગામડા, કેટલાય તાલુકા, કેટલાય જિલ્લો, કેટલાય આગેવાનો, અનેક લોકોને હું 10 વર્ષમાં મળ્યો. કોઈનું આંસુ લૂછ્યું, કોઈનો હાથ પકડ્યો, કોઈનું બાવડું ઝાલ્યું, કોઈને ખભો આપ્યો, કોઈને પીઠ આપી, કોઈને આશ્વાસન આપ્યું, કોઈને મદદ આપી, કોઈને સલાહ આપી, કોઈને સૂચન આપ્યું, કોઈને ટેકો આપ્યો. 10 વર્ષ સુધી લોકોનું કામ કરતા 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 છેલ્લે વિસાવદર વિધાનસભાના લોકોએ મને આશીર્વાદ આપ્યો. તો જે વિધાનસભામાં મારા ઉપર પ્રતિબંધ હતો એ વિધાનસભામાં ઢોલ નગારા 50-100 કેમેરા મીડિયાની હાજરીમાં મારી એન્ટ્રી થઈ. તો સત્તાની તાકાત કેટલી? સત્તાની તાકાત માત્ર એટલી જ કે સત્તાની તાકાતથી 2 લીટી લખી અને તમે મને વિધાનસભામાં આવતા રોકી શકો. સત્તાની તાકાત આનાથી વધારે છે નહીં. સત્તાની તાકાતથી તમે મને અંદર આવતા રોકી શકો. પણ જનતાની તાકાત એવી છે ને કે તમારે મને વાસ્તે ગાસ્તે અંદર સ્વાગત કરવું પડે, આવો કહેવું પડે, વેલકમ કહેવું પડે. એ તાકાત જનતાની છે, એ તાકાત દેશના નાગરિકોની. દોસ્તો, જે અધ્યક્ષે મને વિધાનસભાના એમ કીધું હતું કે ભાઈ તમારી ઉપર પ્રતિબંધ, એ જ અધ્યક્ષની ખુરશી ઉપર બેઠેલા વ્યક્તિએ 3 કિલોનો ગુલદસ્તો મને આપ્યો જ્યારે હું શપથ લેવા ગયો ને. તમારું અહીંયા સ્વાગત છે. તમે અંદર નતા આવવા દેવા માંગતા અને તમારે 3 કિલોનો ગુલદસ્તો આપવો પડ્યો. આ તાકાત છે કોની? સત્તાની તાકાત રોકી શકે, પણ જનતાની તાકાત અંદર મોકલી શકે અને વટથી બેસાડી શકે ને એ તાકાત આ સમિયાણામાં બેઠેલા બધા લોકોની અંદર છે. દોસ્તો, પણ આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો, આપણે જ આપણી તાકાત ભૂલી જઈએ તો કોણ બચાવે? ભગવાને બધાને 2 હાથ આપ્યા છે. એક બબાલ થાય અને તમે ભૂલી જાઓ કે મારે 2 હાથ છે તો શું થાય? ગોબા પડી જાય. પણ તમને યાદ રહેવું જોઈએ કે મારે 2 હાથ છે, હું 2 ગોબા પાડી શકું એમ છું તો નો વાંધો આવે. પણ તમે ભૂલી જાઓ તો કે મારી પાસે હાથ છે, ઢીકાન પાટાન ગબગબાઈને વયા જાય. મારી વાત સમજાય છે કે નહીં? આપણે આપણી તાકાતને ભૂલી જઈએ તો નિર્બળમાં નિર્બળ માણસ, અશક્તમાં અશક્ત માણસ આપણને માર મારીને ભાગી જાય. સૌથી કમજોરમાં કમજોર માણસ માર મારીને ભાગી જાય. શું કામ? આપણને યાદ જ ન આવ્યું મારી પાસે 2 હાથ છે. દોસ્તો, જનતાની આ હાલત ગુજરાતમાં કરી દીધી છે ભાજપે કે જનતા એમ ભૂલી ગઈ છે કે મારામાં સરકાર બદલવાની તાકાત છે. જનતાને એ વાત ભૂલવાડી દીધી છે કે જનતામાં એવડી તાકાત છે કે સત્તાનો બાપ હોય તો પલટાઈ જાય ને એવડી તાકાત તમારા હાથની અંદર મૂકેલી છે. પણ આપણે ભૂલી ગયા કે આપણામાં તાકાત છે. એટલે નબળા માણસો, ગુંડા જેવા માણસો, સમાજમાં અસામાજિક કામ કરતા લોકો સમાજની ઉપર ચડી બેઠા છે. હકીકતમાં શક્તિ સમાજમાં છે, સરકારોમાં શક્તિ ન હોય. શક્તિ સમાજમાં છે. સરકાર ધારે તો સમાજ બનાવી શકે? હા કે ના? કયો સરકાર ધારે તો સમાજ બનાવી શકે? સમાજ ધારે તો સરકાર બનાવી શકે? તો તાકાત ક્યાં છે? સરકારમાં કે સમાજમાં? સમાજમાં તાકાત છે, લોકોમાં તાકાત છે. પણ લોકો પોતાની તાકાત ભૂલી જાય તો પછી એનું રોણું જ રોવું. ક્યાં જઈને રોવાનું? હું તમારી તાકાતને તમને બતાવવા માટે, તમારો આત્મા જગાડવા માટે આવ્યો છું. તમને હાથ જોડવા કે તમારો આત્મા જગાડો અને તમારી તાકાતને ઓળખો. અને જે દિવસે તમે તમારી તાકાતને ઓળખી જશો ત્યારે ગુજરાતના કોઈ ભાજપના ગુંડાની હિંમત નથી કે જનતાને તું કહી શકે. દોસ્તો, જનતામાં એવડી મોટી તાકાત છે, પણ એ તાકાત આપણે ભૂલી ગયા છે. એને યાદ કરવાની છે. આજ તમે કલ્પના કરો કે તમામ માથાભારે માણસો, ગુંડાઓ, બદમાશો, લફંગાઓ, માફિયાઓ, તોડબાજો, બુટલેગરો, ડ્રગ્સ માફિયાઓ, જમીન માફિયાઓ, ખનીજ માફિયાઓ, એ બધા કઈ પાર્ટી હારે જોડાયેલા છે? હોય એવું કેજો, ખોટું ન બોલતા, કેમેરામાં આવે છે. એક કામ કરીએ આપણે કે તમે તમારા આમાં તો 5000 માણસો બેઠો છે.